જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીના વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીએ ફરી એકવાર ભગવો લહેરાવી ભવ્ય જીત નોંધાવી છે। કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના દાવાઓને પોકળ સાબિત કરતા ભાજપે તમામ મોરચે જીત મેળવી છે। જિલ્લા પંચાયતની માળિયાહાટીના 5 બેઠકો પર ભાજપે ક્લીન સ્વીપ કરી કેસરીયો ફરકાવ્યો છે। તાલુકા પંચાયતની કુલ 20 બેઠકોમાંથી 14 બેઠકો જીતતા ભાજપે સત્તા પર પોતાની પકડ મજબૂત રાખી છે। ખાસ કરીને માળિયા એક બેઠક જે ખૂબ જ હોટ ફેવરિટ અને કસાકભરી માનવામાં આવી રહી હતી, ત્યાં જીવા લોકસેવકે ભવ્ય જીત મેળવી છે। વિજય બાદ ભાજપ આગેવાનો દ્વારા મતદારોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો અને વિકાસના કાર્યોને સતત ગતિ આપવાની ખાતરી આપવામાં આવી છે। આ ભવ્ય જીતને ઉજવવા માટે આવતીકાલે સાંજે 5 વાગ્યે વિજય સરઘસ અને મહારાણા પ્રતાપ ચોક ખાતે આભાર કાર્યક્રમ યોજાશે। તાલુકા અને જિલ્લા ભાજપનો આગેવાન છું। આજ રોજ પંચાયતોની ચૂંટણીમાં માળિયા તાલુકાની અંદર જિલ્લા પંચાયતની 5 સીટ અને તાલુકા પંચાયતની 14 સીટ જંગી બહુમતીથી ચૂંટવા બદલ માળિયા તાલુકા ભરની જનતા, કાર્યકરો, મિત્રો, આગેવાનો, સરપંચો સર્વેએ બૂથ લેવલથી કાર્યકરોએ જે મહેનત કરી છે અને એને બદલે એને હિસાબે માળિયા તાલુકામાં જંગી વિજય થયો છે। 14 સીટ તાલુકા પંચાયત અને 5 સીટ જિલ્લા પંચાયતની। એ માટે હું સર્વેનો ભારતીય જનતા પાર્ટી વતી ખૂબ ખૂબ આભાર માનું છું। વંદે માતરમ, ભારત માતા કી જય। આવતીકાલે 4:30 વાગે ભવ્ય સરઘસનું આયોજન કરેલ છે હોન્ડાના શોરૂમ રેલવે સ્ટેશન પાસેથી। તો માળિયા તાલુકા ભરના ભાજપના તમામ કાર્યકરોને વિનંતી કરું છું કે કાલના વિજય ઉત્સવમાં મોટી સંખ્યામાં, બોડી સંખ્યામાં હાજર રહે અને વિજય ઉત્સવ આપણે મનાવીએ। આજ રોજ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણીનું કાઉન્ટિંગ, મતગણતરી હતી, જેમાં માળિયા તાલુકા પંચાયતની 20 સીટમાંથી 14 સીટમાં જંગી લીડથી ભાજપના ઉમેદવારો વિજયી થયા। એવી જ રીતે 5 જિલ્લા પંચાયત સીટ ભાજપના ઉમેદવારો વિજયી બન્યા। સૌથી વધારે લીડ માળિયા જિલ્લા પંચાયતમાં જીતુભાઈ સિસોદિયાને 4867 લીડ મળી। એવી રીતે કડાયા તાલુકા પંચાયતમાં અંદાજિત 2400 મતથી દિલીપસિંહભાઈના ઘરના વિજયી બન્યા। તો લોકોનું જે જન સમર્થન, માળિયા તાલુકાનો જે પ્રેમ મળ્યો, એના માટે અમે હંમેશા માળિયા તાલુકાની જનતાના ઋણી રહીશું। આવનારા દિવસોમાં માળિયા તાલુકાની જનતાની જે કંઈ સમસ્યાઓ છે એ સમસ્યાઓને હલ કરવા માટે થઈને પૂરી ટીમ કામ કરશે અને કાલે આ ભવ્ય વિજયને ઉજવવા માટે 4:30 વાગે માળિયા મુકામે વિજય સરઘસ રાખેલ છે। ભાવનાબેન નરેન્દ્રભાઈ, મારે આવવાનું ભાવનાબેન બહાદુર આવી મારો વારો નું કહી દીધું સરઘસ નું। ભાઈ મારે ક્યાં વિષય, મારે ક્યાં વિજય બનાવવા બદલ બધાનો આભાર, બરોબર ને? પ્રજાને 5 જિલ્લા પંચાયત અને 14 તાલુકા ભવ્ય વિજય અપાયો। માળિયા તાલુકા આમ જનતાનો બધાનો આભાર। 4:30 સરઘસ કાઢવાનું છે આપણે વાંથી રેલવે સ્ટેશન હોન્ડાના શોરૂમેથી 4:30 નગર મરાઈ જાય તડકા 4:30 નું રાખ્યું। જીતુભાઈ સિસોદિયા, માળિયા સરપંચ। હાલ માળિયા જિલ્લા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની માળિયા તાલુકાની પ્રજાએ ખૂબ જંગી બહુમતીથી અમારી 5 જિલ્લા પંચાયત અને 14 તાલુકા પંચાયત જીતાડી છે। ત્યારે હું તમામ માળિયા તાલુકાના પ્રજાનો આભાર માનું છું અને માળિયા 18 જિલ્લા પંચાયતની અંદર 4867 મતથી મને જંગી લીડ આપી અને બહુ બમ્પર લીડથી મને વિજેતા બનાવ્યો। એ બદલ હું તમામ પ્રજાજનો, આગેવાનો અને કાર્યકરોનો ખૂબ ખૂબ આભાર માનું છું અને માળિયા 1 અને માળિયા 2 પણ અમે બહુ મોટી લીડે જીત્યા છે।
એટલે અમે બધે પ્રજા માળિયાની પ્રજાનો અને માળિયા તાલુકાની પ્રજાનો આભાર વ્યક્ત કરીએ છીએ.